આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે. મુંબઈમાં યોજાયેલા વેવ્સ સંમેલન 2025નું આજે સમાપન. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પંજાબ પોલીસે 2 લોકોની ધરપકડ કરી. ઓડિશામાં આજે ભારે અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં હળવા વરસાદની આગાહી. આઈપીએલમાં આજે બપોરે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે એક દિવસના મધ્યપ્રદેશના પ્રવાસે રહેશે. દરમિયાન તેઓ ગ્વાલિયરની રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જનસંપર્ક અધિકારી મધુ સોલાપુરકરે જણાવ્યું, દિલ્હીથી વિશેષ વિમાન દ્વારા સાંજે 5:45 વાગ્યાની આસપાસ ગ્વાલિયરમાં વાયુસેનાના હવાઈ મથક ખાતે શ્રી ધનખડનું આગમન થશે. રાજ્યપાલ મંગુભાઈ પટેલ હવાઈ મથક પર તેમનું સ્વાગત કરશે. શ્રી ધનખડ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓના પરસ્પર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી ધનખડ વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃતિક ખેતી એકમ અને આદર્શ ગૌશાળાનું લોકાર્પણ કરશે. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર અરવિંદ કુમાર શુક્લા ઉપસ્થિત રહેશે. મુંબઈમાં યોજાયેલા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આજે સમાપન થશે. આજે અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 4 દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ વિષયવસ્તુ સાથે યોજાયેલું આ શિખર સંમેલન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો એક પ્રયાસ હતો. આ આયોજનમાં 90થી વધુ દેશના 10,000થી વધુ પ્રતિનિધિ જોડાયા છે. મુંબઈમાં યોજાયેલા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025માં સ્ટાર્ટઅપ એક્સિલરેટર પ્રોગ્રામ વેવ્સ એક્સ તરફથી લગભગ 15 સ્ટાર્ટઅપ્સને ભંડોળ મળવાની અપેક્ષા છે. IAMAIના મુખ્ય વિકાસ અધિકારી સંદીપ ઝિંગરને જણાવ્યું, વેવ્સ એક્સ માટે વિવિધ સ્ટાર્ટઅપ્સ દ્વારા કુલ 1000 અરજી રજૂ કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 30 સ્ટાર્ટઅપ્સ રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીના યોગ સાધક પદ્મશ્રી શિવાનંદ બાબાજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે યોગ અને આધ્યાત્મિક સાધના પ્રત્યે સમર્પિત તેમનું જીવન દેશની પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોરેન્સ વોંગને સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકે પસંદગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ભારત અને સિંગાપોર વચ્ચે મજબૂત અને બહુપક્ષીય ભાગીદારી છે. શ્રી મોદીએ કહ્યું, તેઓ બંને દેશની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા શ્રી વોંગ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા ઉત્સુક છે. દેશભરમાં આજે રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ અનુસ્નાતકની પરીક્ષા યોજાશે. દેશભરમાં 5,000થી વધુ કેન્દ્ર અને વિદેશમાં 13 શહેરમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA દ્વારા બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. NTAએ જણાવ્યું, પરીક્ષા સામગ્રીની ઉપલબ્ધતા મામલે ભ્રામક માહિતી આપનારી 165થી વધુ ટેલિગ્રામ ચેનલ અને 32થી વધુ ઇન્સ્ટાગ્રામ ચેનલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. NTAએ વિદ્યાર્થીઓને ભ્રામક માહિતી પર ધ્યાન ન આપવા અને સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેલી સૂચનાઓ પર જ વિશ્વાસ કરવા અપીલ કરી છે. ચૂંટણી પંચ એક સિંગલ પ્લેટફોર્મ એપ્લિકેશન ECI NETનો આરંભ કરાવશે, જે ચૂંટણી સંબંધિત તમામ સેવાઓને એક જ જગ્યા પર ઉપલબ્ધ કરાવશે. આ એપ્લિકેશન ચૂંટણી પંચને 40થી વધુ મોબાઈલ અને 2 વેબ એપ્લિકેશનને એકસાથે લાવશે. તે મતદારો, ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો અને અન્ય હિસ્સેદારો માટે એક નવું ડિજિટલ ઇન્ટરફેસ હશે. આનાથી ઉપયોગકર્તાઓને બહુવિધ એપ્સ ડાઉનલોડ કરવાથી બચી શકાશે. આ એપ ડેસ્કટોપ અથવા સ્માર્ટફોન પર ચૂંટણી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 2 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા પલક શેર મસીહ અને સૂરજ મસીહ પર કથિત રીતે અમૃતસરમાં સેનાની છાવણી અને એરબેઝના ફોટો તેમજ સંવેદનશીલ માહિતીની જાસૂસી કરવાનો આક્ષેપ છે. શરૂઆતની તપાસમાં તેમના સંબંધ પાકિસ્તાની ગુપ્તચરો સાથે હોવાનું જાણવા મળ્યું છે.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે તો મંગળવાર સુધી, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ અને ઉત્તર બંગાળના તમામ જિલ્લાઓમાં આજે વાવાઝોડા સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા, કોલકાતા અને નજીકના જિલ્લાઓમાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. બીજી તરફ 9 મે સુધી ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. આગામી 7 દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા, રાયલસીમા, કેરળ અને માહેમાં વાવાઝોડા અને તીવ્ર પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળા ખાતે આવેલા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. કોલકાતા 10 મેચમાં 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 11 મેચમાં 6 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. બીજી તરફ પંજાબ કિંગ્સ 10 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા અને લખનૌ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય વનડે શ્રેણીમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતના 49 ઓવરમાં 8 વિકેટે 271 રન થયા છે. બિહારના પટનામાં આજે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત થશે. પાટલીપુત્ર રમતગમત સંકુલમાં ભવ્ય સમારોહ સાથે યુથ ગેમ્સનો આરંભ થશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર તેનું ઉદ્ઘાટન કરશે. 15 મે સુધી યોજાનારી આ રમતોમાં 18 વર્ષથી ઓછી વયના 8,500થી વધુ યુવા પ્રતિભાઓ 2,400થી વધુ ચંદ્રક માટે રમશે. અમેરિકાએ ભારતની દેખરેખ ક્ષમતાઓને વધારવા હોકઆઈ 360 ટેકનોલોજીના વેચાણને મંજૂરી આપી છે. આ પગલાંથી ભારત પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ ક્ષેત્ર અંગે જાગૃતિ વધશે. એક નિવેદનમાં સંયુક્ત રાજ્ય સંરક્ષણ સુરક્ષા સહકાર સંસ્થાએ જણાવ્યું હતું કે $131 મિલિયન આ કરારથી ભારતની દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ, વિશ્લેષણાત્મક ક્ષમતાઓ અને વ્યૂહાત્મક મુદ્રાને મજબૂત બનાવીને વર્તમાન અને ભવિષ્યના જોખમોનો સામનો કરવાની ક્ષમતામાં સુધારો કરશે. વિદેશ મંત્રી S. જયશંકરે કહ્યું છે કે આર્કટિક ક્ષેત્રનું વૈશ્વિક મહત્વ છે અને આર્કટિક સાથે ભારતનું જોડાણ સતત વધી રહ્યું છે. નવી દિલ્હીમાં આર્કટિક સર્કલ ઇન્ડિયા ફોરમ 2025ને સંબોધતા તેમણે કહ્યું, આર્કટિકમાં બનતી દરેક ઘટના ભારત માટે ઘણી મહત્વની છે. તેના પરિણામો માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ અનુભવે છે. યુરોપ અંગે શ્રી જયશંકરે કહ્યું, યુરોપ પરિવર્તનના દબાણ હેઠળ છે અને તેનો બહુધ્રુવીય પ્રભાવ છે. જર્મનીના બવારિયા વિસ્તારમાં રહેતા ભારતીય સમુદાયના લોકોએ ગઈકાલે મ્યુનિક ખાતે પહલગામ આતંકી હુમલાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. અંદાજે 700 લોકોએ મજબૂત રીતે આતંકવાદ સામે પોતાની એકતા દર્શાવી. આ પ્રદર્શનમાં જર્મન સંસદના સભ્ય પ્રોફેસર ડોક્ટર હાન્સ થીઈસ અને મ્યુનિક સિટી કાઉન્સિલર ડેલિઝા બલિદામાસ પણ જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે. મુંબઈમાં યોજાયેલા વેવ સંમેલન 2025નું આજે સમાપન. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પંજાબ પોલીસે 2 લોકોની ધરપકડ કરી. ઓડિશામાં આજે ભારે અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં હળવા વરસાદની આગાહી. અને IPLમાં આજે બપોરે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.